નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લક્ષ ચેપ્ટરમાં ડેફિનેશન જોઈતી લાસ્ટમાં અને અવયવ પાડવાનું શીખાતા. હવે લક્ષમાં બે પોર્શન છે. એક લક્ષ મેળવવાનું ઈ છે ને એક અંતરાલનો ટોપિક છે. તો અંતરાલની થિયરી અને અંતરાલનો જે ટોપિક છે એ મેં હજી સ્ટાર્ટ જ નથી કર્યો. તો 4.1 જે આપણું છે એમાં આ બધું આવે છે. તો એની પહેલા આપણે અવયવ પાડવાના અને લક્ષ મેળવવું કોષ્ટકની રીતે એ શીખશું. એટલે આપણે 4.2 થી સ્ટાર્ટ કરશું અને 4.1 વાળો જે ટોપિક છે અંતરાલ વાળો એ અલગ જ વસ્તુ છે, બરોબર છે. એમાં સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યા રેખા અને એના લગતા અંતરાલ, છિદ્રિત સામીપ્ય અને એ બધું આવે છે. તો એ હજી આપણે તમારા માટે શબ્દો નવા છે, તો એની આપણે હજી ચર્ચા કરી નથી. તો આપણે પહેલા કોષ્ટકની રીતે લક્ષ કેમ મેળવવું, બરોબર. લક્ષમાં બે રીતે લક્ષ મળશે, કોષ્ટકની રીતે અને અવયવ પાડીને. તો આપણે પહેલા કોષ્ટકની રીતે લઈએ, બરોબર છે. એમાં પહેલો દાખલો છે સ્વાધ્યાય 4.2 અને પહેલો પ્રશ્ન છે x tends to 1 લિમિટ x tends to 1 2x plus 1. ઓકે, x કોની બાજુ જાય છે? 1 બાજુ. આપણું વિધેય કોણ છે? 2x plus 1. તો આનું લક્ષ કોણ થાય? હવે જો પહેલી વસ્તુ કે તમારે છેદ જોવાનો. તો આમાં તો છેદ છે જ નહીં. જો હું x ને 1 કરું તો આનો છેદમાં કઈ છેદ જ નથી, તો છેદમાં કઈ ફેર પડશે નહીં. એટલે x ને 1 કરું તો શું થાય, અથવા 1 ની નજીક લઈ જવામાં આવે તો શું થાય? તો x ને એક્ઝેક્ટ 1 ની નજીક લઈ જ જાઓ. માનો કે x 1 કરી નાખો, 1 મૂકી દો જી, તો x બરાબર 1 એક્ઝેક્ટ 1 કરી નાખો તો શું થશે? 2 * 1 + 1 એટલે 2 * 2 ને 3 થશે, બરોબર છે. તો જો x જેમ એક બાજુ જશે એમ આ વિધેય કોની બાજુ જશે? 3 બાજુ જશે. પણ આપણે આ કોષ્ટકની રીતે પ્રૂફ કરવાનું છે. તો હવે તમને એમ થાય કોષ્ટકની રીતે કેમ પ્રૂફ કરવાની શું જરૂર છે? 1 મૂકી દો, થઈ જ જાય છે, એમાં ના નથી. પણ કોઈ વાર આપણે આ x tends to 1 છે તો x goes to 1 છે, તો આમાં આપણે 1 નહીં મૂકી શકીએ. હવે તમને એમ થાય કે નહીં મૂકી શકીએ એટલે વળી આપણને કોણ રોકી શકે? હવે માનો કે આવું હોય, હું તમને એક જ ઉદાહરણ આપું. x tends to 1 લિમિટ x² - 1 છેદમાં x². હવે આમાં 1 મૂકો જી, અહીં 1 મૂકો તો x² આ ઉપર નથી મૂકતો, નીચે મૂકો જી. 1 - 1 0 આવશે, જેનું લક્ષ નહીં મળે, અવ્યાખ્યાયિત પદ થઈ. છેદમાં 0 આવે એવું તમે 10 ધોરણ સુધી ક્યાંય સ્ટેપ નહીં જોયું હોય. ઓકે, તો છેદમાં 0 થઈ જાય તો એ અવ્યાખ્યાયિત થઈ જશે. એટલે આમાં આપણે 1 નો મૂકી શકીએ. તો 1 નો મૂકી શકીએ એનો મતલબ એવો નથી કે આનું લક્ષ ન મળે. ઓકે, x જેમ 1 બાજુ જાય એમાં વિધેય કોઈ સંખ્યા બાજુ તો જતું જ હશે, બરોબર છે. પણ આ તમે ગણતરી કરો તો એ ઇન્ફાઇનાઇટ અનંત બાજુ હોય જાય. છેદમાં 0 વ્યાખ્યાયિત નથી, અસ્તિત્વ, લક્ષનું અસ્તિત્વ. છેદમાં 0 આવે એ લક્ષનું અસ્તિત્વ મળશે નહીં. તો આ ટાઈપના દાખલા આવે એમાં તમે 1 સીધો નહીં મૂકી શકો. આમાં તો કોઈ પ્રશ્ન જ નથી, પણ છતાં આપણે એ કોષ્ટકની રીતે ઉકેલી શકીએ. એટલે આપણે આને કોષ્ટકની રીતે ઉકેલશું. તો આપણે આવી 4 કોલમ બનાવવાની છે. 1 2 3 અને 4. અહીં આપણે કોની કિંમત લખશું? x ની. તો આ વિધેયના બે નામ હતા, f(x) અને y. યાદ હોય તો તમને મેં પહેલા લેક્ચરમાં કીધું. તો x ની કિંમત મૂકશું તો આપણે કોની મળશે? f(x) ની. આ x ની અને આ f(x) ની. આ થઈ ગયું. પછી અહીંયા 3 કોલમ મને વધારે બનાવી શકો, પણ આપણે 3 બનાવશું. કોઈ બુકમાં 4 બનાવેલી છે, કોઈ બુકમાં 5 બનાવેલી છે, કોઈમાં 3 બનાવેલી છે. આપણે 3 લખશું દર વખતે. હવે જો તમને આની વ્યાખ્યા યાદ હોય, x tends to a, કે x ની કિંમત વધારતા કે ઘટાડતા કોઈ સંખ્યા a ની નજીક લઈ જવામાં આવે. તો અહીંયા x ની કિંમત કોની નજીક લઈ જવાની છે? 1 ની નજીક. વધારતા કે ઘટાડતા? તો પહેલા આપણે 1 ની ડાબી બાજુની કિંમત, આ સંખ્યા છે, આ સંખ્યા રેખા, અહીંયા 1 આવશે, અહીંયા 0 આવશે, અહીંયા 2 આવશે. તો પહેલા આપણે 1 ની આ સાઈડની કિંમતો લેવું. તો આ સાઈડમાં શું આવશે? એકદમ નજીકની લેજો તો જ લક્ષ મળશે, નહીં તો લક્ષ નહીં મળે. ઓકે, તો એકદમ નજીકની કિંમતોમાં આપણે શું લેવું? 0.9 0.99 અને 0.999 આવી લેવું. આ એક છે એની આ ડાબી બાજુની લીધી. હવે ઓલી સાઈડની લઈ, જમણી બાજુની. તો કોણ કોણ આવશે? 1.1 1.01 1.001.
આવી આપણે કિંમત લો. હવે જો 0.9 આમાં મૂકો, 2x તમે કેલ્સી સાથે રાખજો, 2x + 1 0.9 + 1 એટલે આ થશે કેટલું 1.8 + 1 એટલે કેટલું થશે 2.8. તો આ કેટલું થશે 2.8. એવી રીતે 0.99 કેલ્સીમાં મૂકો તો થશે 2.98 અને 0.999 મૂકો તો 2.998 આવી રીતે થશે. ઓકે રેડી. હવે 1.1 મૂકો, આમાં હું એક મૂકીને બતાવી દઉં. 1.12 1.1 + 1 આની જગ્યાએ 1.1 તો આ થશે 2.2 + 1 therefore 3.2. કેટલું થશે 3.2. તો 1.1 મૂકશું તો 3.2, 1.01 મૂકશું તો 3.02 અને 1.001 મૂકશું તો 3.002. આવી રીતે ત્રણ કિંમત, ત્રણ આ બાજુની ને ત્રણ પેલી સાઈડની, એકની આ એક છે એટલે એકની આ બાજુ ડાબી બાજુની ને એકની જમણી બાજુની ત્રણ કિંમત. હવે જો આ x ની કિંમત કોની નજીક ગઈ તો કે 1 ની. તો f of x ની કિંમત કોની નજીક આવી જો 2.8 એટલે 2.80, 2.98, 2.99 એટલે 3 ની નજીક આવી. આ 1 થી વધારી દીધી, આ 1 થી થોડી ઓછી હતી તો 3 થી થોડી ઓછી આવી, 1 થી થોડી વધારી દીધી તો 3 થી થોડી વધારે આવી. જો રેડી. તો જેમ x 1 ને અનુલક્ષે, x કોને અનુલક્ષે 1 ને, એમાં વિધેય કોને અનુલક્ષે બચાવ 3 ને. તો અહીં લખશું આપણે કે x tends to 1 લિમિટ તો 2x + 1 બરાબર 3 મળે. આનું લક્ષ શું મળશે 3. તો તમને એમ થઈ તો સીધો 1 મૂક્યો હોત તોય 3 મળી જાય, તો મળી જાય. પણ આપણે કોષ્ટકની રીતે કીધી હોય તો કોષ્ટક કરવાનું, બરોબર છે. જો કોષ્ટકની રીત કીધી હોય તમે આમાં સીધો 1 મૂકી દો કે 2 * 1 + 1 = 3 તો જવાબ આવશે, પણ માર્ક નહીં આવે, બરોબર છે. આ સીધી રીત થઈ ગઈ, આ કોષ્ટકની રીત થઈ ગઈ. એટલે જેમાં એમ કીધું હોય કોષ્ટકની રીત વાપરવાની, એમાં આપણે કોષ્ટકની રીત વાપરશું. ઓકે. તો તમને એમ થાય આમાં અવયવ કેમ ન પડ્યા, તો જો અહીં x ની ઘાત કેટલી છે 1, તો એક ઘાતમાં મેં તમને અવયવ જ નથી શીખવાડ્યા, મેં તમને બે અવયવ શીખવાડ્યા, તફાવત અને ભાગલા. એમાં તફાવતમાં 2 ઘાત 4 ઘાત એવી ઘાતો હોય, ભાગલામાં 2 ઘાત 4 ઘાત એવી ઘાત હોય, બરોબર. તો આ સુરેખ બહુપદી કહેવાય. કેવી કહેવાય? એક ઘાત હોય ને ચલની એને સુરેખ કહેવાય. તો સુરેખ બહુપદીના અવયવ પડે નહીં, એ ખુદ એક અવયવ છે એટલે એના અવયવ પડશે નહીં. ઓકે. હવે આપણે બીજો દાખલો ગણીએ. જો આવું નીચે લખવાનું છે, આ x = 1 લિમિટ. ઓકે. હવે બીજો દાખલો આપણે લઈએ. લિમિટ x = 3 x² - 2x + 3 x² - 2x + 3 છેદમાં x - 3. રેડી. ઓકે. હવે આનું કોષ્ટક હું અહીંયા બનાવી નાખું. આ x, આ f of x, આ x ને f of x, આ x થશે, આ f of x થશે, આ x થશે ને આ f of x થશે. ઓકે. હવે જો ગઈ વખતે આવું હતું x tends to 1 લિમિટ 2x + 1 તો 1 ની આ સાઈડ ની કિંમતો 0.9 0.99 0.999 અને 1.1 1.01 ને 1.001 અને આ બધી આ 6 કિંમતોને આમાં મૂકી. આમાં x એક જ જગ્યાએ છે એટલે મૂકવું સહેલું હતું. હવે આ દાખલો જો બીજો દાખલો, આમાં જો 3 ની નાની કિંમતો, 3 થી નાની કિંમતો 3 વિચારો 2.9 2.99 2.999. ઓકે. અને 3 થી મોટી 3 કિંમતો ગણો તો 3.1 આવી જ લેવાની દર વખતે, 3.01 અને 3.001 આવી રીતની લીધી. હવે આ 2.9 ને આમાં મૂકો અને કેલ્સી થી ગણતરી કરજો, બરોબર. ખતરનાક ગણતરી થશે અને આ તો હજી ઈઝી છે. આ 2.9 મૂકજો ને એકવાર એટલે તમને આઈડિયા આવી જાય, પણ આ તો હજી ઈઝી છે. 2.9 માં કેલ્સી થી કરશો ને તોય બહુ અઘરું પડી જાય. ઓકે. પછી આ 2.99 મૂકવાનું, 2.999 મૂકવાનું, 3.1 3.01 ને 3.001 એટલું આમાં મૂકવાનું. 6 કિંમતો મૂકવાની. એક કિંમત તમે કેલ્સી થી મૂકી જોજો એટલે તમને આઈડિયા આવશે કે આ ગણતરી કેટલી ટફ થાય.
તો હવે પ્રશ્ન આપણને એમ થાય તો હવે કરવું હું? ઓકે, જો આમાં તો કોઈ પ્રશ્ન જ નહોતો, કારણ કે આમાં તો x એક જગ્યાએ હતો, વર્ગ કઈ હતું નહીં, એટલે મૂકવું ઈઝી હતું. તો આમાં આપણે અત્યારે આ 6 કિંમતો મૂકીએ તો ગણતરી થઈ જાય તો, અને કેટલી વાર લાગે? આ દાખલો હોય 1 માર્કનો, 2 માર્કનો, બરોબર છે? તો આ 2 માર્કમાં આટલો બધો 6 કિંમતો આમાં મૂકો તમે લ્યો તો 20 મિનિટ જેટલો ટાઈમ લાગે. 20 તો નહીં, 15 મિનિટ જેટલો ટાઈમ લાગે. તો 15 મિનિટ તમે 2 માર્ક માટે 15 મિનિટ બગાડો તો એ ખાસું બધું પેલું થઈ જશે. ઓકે, તો હવે શું કરશું આપણે? તો જો આ દ્વિઘાત બહુપદી છે ને અવયવ પડશે કે નહીં પડે? ભાગલા પાડવાની રીત યાદ કરવાની. સહગુણક 1 છે. આપણે આના જો આ દ્વિઘાત બહુપદી છે તો એનો અવયવ પડે 3 ના એવા ભાગ બાદબાકી 2. હું અહીં અલગથી અવયવ પાડી દઉં. x તમે અહીં સાઈડમાં લખજો, હું અહીંયા જ લખી નાખું છું. x² - 2x - 3. તો અહીં સહગુણક 1 છે એટલે કોના ભાગ પાડશું આપણે? 3 ના બાદબાકી 2. 3 ના એવા ભાગ બાદબાકી 2 તો 3 એકા 3 ને 3 એકા 3 ને 3 માંથી 1 જાય તો 2. બાદબાકી લીધી એટલે 2 ની નિશાની વિરુદ્ધ, વચ્ચેના પદની હોય મોટાની માઈનસ અને આની પ્લસ, અને છેદમાં કેટલા લખશું? x² છે એટલે ઘાત અડધી કરી નાખવાની. ઘાત અડધી કરી નાખવાની. સહગુણક તો 1 છે એટલે x માં છેદ ઉડે નહીં એટલે આને આની એક ચોટાડી દો, આને આની એક ચોટાડી દો તો આવશે x - 3 અને x + 1. ઓકે, રેડી? આઉટ સાઈડમાં લખવાનું. તો x goes to 3 લિમિટ, આના અવયવ શું પડી ગયા? x - 3 x + 1 અને છેદમાં x - 3. ઓકે, હવે આ x - 3 x - 3 ઉડી જાય તો x goes to 3 લિમિટ શું વધ્યું? x + 1. હવે જો હવે 3 થી નાની આ 3 કિંમત અને 3 થી મોટી આ 3 કિંમત આમાં મૂકવી ઈઝી છે, બરોબર? જે આમાં મૂકવી અઘરી હતી. પેલા દાખલામાં આવું જ હતું, સુરેખ બહુપદી હતી એટલે મેં ડાયરેક્ટ મૂકી દીધા હતા, અવયવ પાડ્યા નહોતા. આમાં તમે ડાયરેક્ટ મૂકો, બરોબર? તો એ દાખલો તો થઈ જ જાય, પણ તમે એક કિંમત મૂકશો ને તો જ તમને આઈડિયા આવી જાય કે આ કેટલું થાય. એવી 6 કિંમત મૂકવાની તો ખાસું મોટું થઈ જાય. ઓકે, એટલે આ દ્વિઘાત બહુપદીના અવયવ પાડી નાખ્યા એટલે એક સ્ટેપ ઉડી ગયો, એટલે નોર્મલ સુરેખ બહુપદી થઈ ગયા. આની ઘાત 1 છે એટલે સુરેખ બહુપદી થઈ ગઈ. હવે જો સુરેખ બહુપદી થઈ ગઈ હોય તો હવે આના અવયવ પડે નહીં, તો હવે 3 ની કિંમતો આમાં મૂકવી ઈઝી છે. જેમ કે 2.9 મૂકું તો શું આવશે? અહીં 2.9 અને 2.9 હું મૂકી દઉં, બરોબર છે? તો શું આવશે? 3.9. 2.99 મૂકું તો 3.99. 2.999 મૂકું તો 3.999. 3.1 મૂકવામાં 3.1 મૂકું તો અહીં શું આવશે? 4.1. અહીં 4.01 અને અહીં 4.001. તો જેમ આ કિંમત 3 ને અનુસરે, જો અનુસરે છે કે નહીં, 3 ની નજીક ગઈ, આ 3 થી થોડી ટપી ગઈ, બરોબર? આમ સંખ્યા રેખા હોય આ રીતની, અહીંયા 3, અહીંયા 2 અને અહીંયા 4. તો આ 3 કિંમત છે એ આટલામાં છે અને આ 3 કિંમત છે એ 3 ની આ સાઈડ છે. ઓકે, ડાયરેક્ટ 3 નથી મૂક્યો, ડાયરેક્ટ 3 મૂકી પણ ન શકાય. જોવામાં આમાં મૂકી શકાય એટલે કેટલા આવશે? 4. એ આપણો જવાબ છે. જો આ કિંમત 3 ને અનુસરે તો આ કિંમત જો 3.9, 3.999, 3.99, 4.1 એટલે આ 4 ની નજીક જાય છે. 3 થી વધી જાય તો 4 થી વધી જાય. જો તો હવે આપણે અહીંયા નીચે લખ નાખશું x goes to 3 લિમિટ. પછી આ નહીં લખવાનું, આ તો ઉડાડ્યા પછી ને આપણી રકમ આ છે એનું લક્ષ ગોતવાનું હતું. x² - 2x - 3 ને x - 3 = કેટલા આવશે? 4. ઓકે, તો જેમ x ની કિંમત 3 ને અનુલક્ષે એમ આપણે આ વિધેય આખું આ વિધેય હતું એની કિંમત કોને અનુલક્ષે? 4 ને. ઓકે, તો આવી રીતની રકમ હોય તો આવી રીતના અવયવ પાડી નાખવાના અને પછી આપણે આગળ વધવાનું. ઓકે, હવે જો હવે આપણે નેક્સ્ટ દાખલો ગણીએ. આપણે આ દર વખતે કરવું જ પડશે એટલે આને આપણે પાછું દોરી નાખ્યા. ઓકે, તો નેક્સ્ટ દાખલાની રકમ શું થશે? x tends to 2 લિમિટ. ત્રીજો દાખલો x tends to 2 લિમિટ. ઓકે, 2x² + 3x - 14. 2x² + 3x - 14 છેદમાં x - 2.
x માઇનસ 2. હવે જો આમાં 2 મૂકો જી છે 0 થઈ જાય એટલે 2 તો મૂકી જ ન કે તો 2 થી નાની કિંમત 3 અને 2 થી મોટી તો 2 થી નાની 3 કિંમત તમે વિચારો 1.9 1.99 1.999 2 થી મોટી 3 કિંમત વિચારો 2.1 2.01 2.001 દર વખતે આવી જ લેવાની સેમ ટુ સેમ. ઓકે એટલે જે આંકડો હોય એવી આ 2 છે તો 2 માં 5 હોય તો 5 ની એવી બરોબર દર વખતે આવી સેમ ટુ સેમ એટલે આની યાદ નહીં લઈ લેતા. હવે આ 6 કિંમત માનો 1.9 આમાં મૂકો 1.9 નો સ્ક્વેર એને ગુણ્યા 2 1.9 એને ગુણ્યા 3 ને છેદમાં 1.9 તો ગણતરી એકમાં જ ગણતરી એટલી મોટી થઈ જાય. ઓકે તો એવી તો 6 કિંમત છે તો એ ગણતરી અઘરી થશે તો એના માટે શું કરશું આપણે આ જોવો દ્વિઘાત બહુપદી છે આને અવયવ પડશે કે નહીં પડે 2x² + 3x - 14 ના અવયવ પડશે જેને હું અહીં ફાડીને બતાવી દઉં 2x² + 3x - 14. હવે જો અહીંયા સહગુણક 1 નથી કેટલા છે 2 એટલે આ અહીંયા ગુણાઈ જાય એટલે કેટલા થશે 28 28 ને એવા ભાગ બાદબાકી 3 28 ના એવા ભાગ બાદબાકી 7 ચોક 28 7 અને 4 તો બાદબાકી લીધી એટલે બે નિશાની વિરુદ્ધ રાખશું વચ્ચેના પદની કોને આપશું મોટાને નાનાને એનાથી વિરુદ્ધ અને નીચે સહગુણક ઈનો ઈ ઘાત અડધી 2 ઘાત છે એટલે 1 ઘાત છેદ ઉડે તો ઉડાડવાનું 2x ને 7 ઈ નો ઉડે આ ઉડે 2 દુ 4 હવે આને અહીંયા લગાડી દેવાના આને અહીં લગાડી દેવાના તો હું આવ્યા અવયવ 2x + 7 અને x - 2 હવે અહીં આપણે લખશું x ટેન્ડ્સ ટુ 2 લિમિટ આની જગ્યાએ હું લખશું 2x + 7 અને x - 2 નીચે x - 2 તો x - 2 x - 2 ઉડી જાય તો x ટેન્ડ્સ ટુ 2 લિમિટ 2x + 7 હવે જો આ સુરેખ થઈ ગયો હવે આમાં કિંમતો મૂકવી ઈઝી છે. ઓકે તો 1.9 મૂકશું આપણે આમાં 2x + 7 માં 1.9 કેલ્સી થી મૂકી દો 1.9 ગુણ્યા 2 + 7 એટલે આવશે 10.8 10.8 પછી 1.99 મૂકશો એટલે આવશે 10.98 આ મૂકશો એટલે આવશે 10.998 ઓકે આમાં હવે 2.1 મૂકશું એટલે આવશે 11.2 2.01 મૂકશું આમાં એટલે આવશે 11.02 2.001 મૂકશું એટલે આવશે 11.002 તો જેમાં કિંમત 2 ને અનુસરે આ એમાં કિંમત જો કોને અનુસરે છે 11 ને ઓકે અહીં ખબર પડી જાય 2 મૂકી દો 2 દુ 4 ને 7 11 તો x goes tends to 2 લિમિટ હવે આ આપણો રકમ નથી આપણી રકમ આ છે 2x² + 3x - 14 upon x - 2 = કેટલા આવશે 11 જે ડાયરેક્ટ 2 મૂકવાથી મળતા નહોતા. ઓકે 2 થી નાની 2 થી મોટી કિંમત હોય ડાયરેક્ટ આમાં મૂકો તો નહીં મળે. ઓકે મળી જાય પણ વાર લાગશે એટલે પહેલા અવયવ પાડ નાખ્યા જેના પડતા હતા એના અને પછી આપણે આગળ ભણ્યા. ઓકે હજી એક દાખલો ગણ નાખું ચોથો ચાલો જો ચોથા દાખલાની રકમ છે x goes to -3 x goes to -3 લિમિટ ઓકે અને 2x² + 9x + 9 2x² + 9x + 9 છેદમાં x + 3 ઓકે હવે જો આમાં મૂકવું સરળ નથી આ બરોબર -3 થી 3 નાની કિંમત ને -3 થી 3 મોટી કિંમત એ આમાં મૂકશું એટલે બહુ મોટી ગણતરી પણ આના અવયવ પડે જો આ દ્વિઘાત બહુપદી છે તો ઉપરના આપણે અવયવ પાડી નાખીએ 2x² + અહીં સાઈડમાં પાડીએ 2x² + 9x + 9 ઓકે અહીં સહગુણક 1 નથી 2 છે એટલે એને અહીં ગુણ નાખો 18 ના એવા ભાગ સરવાળો 9 તો 6 તેરી 18 6 ને 3 9 તો અહીં 6 લખશું અહીં 3 લખશું સરવાળો લીધો એટલે બે નિશાની સમાન વચ્ચેના પદને હોય એવી તો અહીં પ્લસ આવશે અહીં પ્લસ આવશે નીચે હું લખશું સહગુણકીનો ઘાત અડધી 2x તો 2 તેરી 6 થાય આ છેદ ઉડી જશે આને આની લગાડી દઈ અને આની લગાડી દઈ તો જવાબ આપણો શું આવશે x + 3 એટલે આનો જવાબ અને આનો શું આવશે 2x + 3
ઓકે, તો x goes to -3 લિમિટ આની જગ્યાએ આ લખી શકાય x + 3 2x + 3 અને નીચે શું છે x + 3 આવડી જાય. તો x goes to -3 લિમિટ 2x + 3. હવે જો આમાં મૂકવું સરળ છે. ઓકે, સમજ પડી. હવે આમાં આપણે મૂકીએ તો કોષ્ટક x f of x x અને f of x બરોબર છે. ઓકે, x f of x x અને f of x આ ચાર કોલમ થઈ ગઈ. હવે જોવો રેડી, અને આ ત્રણ કોલમ બીજી. હવે જોવો જો આ અહીંયા 3 નથી, આ કેટલા છે -3 છે, એટલે આપણે 2.9 2.99 2.999 ઈ આપણે 3 થી નાના લેતા. પણ માઈનસ માં તમને ખબર સંખ્યા રેખા ઉપર માઈનસ હોય, માનો કે અહીં -3 તો અહીં -2 અને અહીં -4, તો અહીંયા આવશે 2.9 2.99 2.99 2.99. તો ઈ કેવા ગણા છે મોટા, કેવા ગણા છે મોટા, બધા માઈનસ. તો આમાં માઈનસ માં ઊંધું થશે તો -2.9 -2.99 -2.999 આ મોટા ગણા છે. ઓકે, ધનમાં નાના હોય અને જે ધનમાં મોટા હોય આમાં નાના, એટલે 3.1 -3.01 -3.001 આ નાના ગણા છે. ઓકે, ધનમાં ઋણમાં જોજો, ધનમાં માનો કે 3 હોય તો આ 3 કોલમ અહીંયા આવે ને આ 3 અહીંયા આવે, કારણ કે નાના હોય મોટા હોય. મોટા માઈનસ માં તમને ખબર ને કે આ -4 નાનો કહેવાય, -3 મોટો કહેવાય. તો આ બાજુ 3.1 ને એ બધું આ બાજુ આવશે, એટલે ઈ નાના ગણા છે. 2.9 ની બધું ઓલી સાઈડ આવશે, એટલે મોટા ગણા છે. સમજ પડે છે ને? હવે -3.1 મૂકશું આમાં -3.1 મૂકશું એટલે જવાબ શું આવશે -3.2 -3.02 ઓકે, અને -2.9 મૂકશું એટલે -2.8 -2.98 અને -2.998. તો આ જે કિંમત 3 ને અનુસરે છે, તો આ કિંમત એ કોને અનુસરે છે? જો -3 ને જ અનુસરે છે. ઓકે, અને ન ખબર પડે તો આમાં -3 મૂકીને જોઈજો. 2 into -3 plus 3 -6 plus 3 -6 plus 3 એટલે -3. સિમ્પલ છે. એ અહીંયા આવી જાય પછી મૂકી શકાય. અહીંયા કેમ ન મૂકી શકાય? તો કે છેદ 0 થઈ જાય. -3 મૂકો, -3 plus 3 એટલે છેદ 0 થઈ ગયો. અહીંયા તો હવે છેદ જ હોય તો નથી, ઉડાડી નાખ્યો આપણે, એટલે હવે મૂકી શકાય. તો હવે કેટલો જવાબ આવશે? એ કોષ્ટક ઉપરથી નહીં ખબર પડે. જો આ -3 થી નાની કિંમતો છે તો આ -3 ની નજીક છે, આ -3 થી મોટી કિંમત છે તો આ -3 થી ની મોટી કિંમત છે, સેમ છે. તો હવે આપણે શું લખશું? x goes to -3 લિમિટ 2x² plus 9x plus 9 upon x plus 3 નું લક્ષ શું થશે? -3 છે એમ કહેવાય. ઓકે, રેડી? સમજ પડી? આ માઈનસ હોય ત્યારે આ નાની કિંમત મોટી ગણાય, મોટી કિંમત નાની ગણાય, માઈનસ નિશાની લખવાની. રેડી? હવે નેક્સ્ટ દાખલો ભણીએ, 5મો. ઓકે, x goes to 2 લિમિટ x. તમને તો ચોખ્ખી ખબર છે જ ને, મૂકી દો જી. કેટલો જવાબ આવશે? 2 જવાબ આવશે. સિમ્પલ છે, અવયવ પાડવાની કઈ જરૂર નથી, સીધા 5 ખાના કરી નાખીએ આપણે. 4 x f of x x f of x. રેડી? 2 થી નાની કિંમત તો 1 પોઈન્ટ આ ધન છે એટલે જે નાની હોય ઈ જ નાની આવશે. 2 થી મોટી 2.1 2.01 2.001. હવે 1.9 આમાં મૂકો તો કઈ પ્રોસેસ જ નથી, સીધા 1.9 1.99 1.999 2.1 2.01 2.001. ઓકે, તો આ 2 ની નજીક લઈ જાવ તો આ 2 ની નજીક જાય, 2 થી ટપાડી દો તો આ 2 થી ટપી જાય. સિમ્પલ વસ્તુ છે. x goes to 2 લિમિટ x is equal to કેટલો જવાબ આવશે? 2 લક્ષ મળે. ઓકે, આ 5 દાખલા જોયા. કાલે આનાથી વધારે બીજા જોવું.
અને વધારે પ્રેક્ટિસ કરશું આની. બહુ બધા દાખલા આવશે, બહુ બધી પ્રેક્ટિસ થઈ જાય કોષ્ટકની રીતની. ઓકે.